ઓહો માર ભાઈ એ ચૂંટણીમાં ઉભા રહ્યા છે જો ફોટા ને બોટા જબર મોકલ્યા છે મન તો હે ભગવાન માતાજી મુજકો માર ભાઈ આવી જાય અરજા કરું હું તો કે માર ભાઈ આવી જાય બાપ આવી જાય તો હું માતાજીએ રોમા પીરે 2 કિલો પેડા ચરાય કાક મારા ભાઈ આવા એટલે આમ ફરક માતોય ના હોય ચૂંટણીઓ ચાલના જ્યાં ડોહા ચાંદનાથી હું વાત કરું છું ડોશી ચમ આપણો કોઈ ચિંતા કરે જેવી આ જો કા મંગો ફોટા ને બોટા જો કે ચૂંટણી ઉભા રહ્યા છે તે મંગાનાનંદ રાજા કે હું કહું છું તમારે હારું થાય એ રે મંગોજી ઓહો. મારી વાત સાંભળ કે જો આપણો કોઈ ચિંતા કર્યા જેવી નહીં ચોકણ આપણી બોલબાલા હારી છે આખું કોમ આપણી બાજુ છે અરે ડોહા હું કહું છું હા કોઈ ટિકિટ મળી નહીં જઈ મળવાની સંભાવના છે એટલે મળી નહીં જઈ પણ આપણને વિશ્વાસ છે કે આખું ગોમ થઈને આપણને ટિકિટ અલવડાવશે અલવડાવશે, આખા સપોર્ટ ગામમાં. કરશે આપણને આખા ગામમાં ઉપરથી હું ગામમાં નીકળું ને હા તમારે એક દાડો આખો કાઢવો પડે હા હા તાણા મને વસ્તી હેડવા દે આપણું ચા ને પાણી ને ઠંડુ ને બાપા આ તો ટિકિટ તો કાલ બપોરે આવ્યું પણ આપણે રાખ્યા હોય એવા સંબંધો અડવા કોનું કદાચ કાઢી નહીં નાખ્યું આપણા આખા ગામમાં કોઈનું બગાડી નહીં આ ગામ પછી આપણું બગાડવા માંગતું નહીં પણ લોસો એટલે એક જ વાતનો છે જો જેવું ટિકિટ એ આપણને મળી જશે પણ પછી આપણે જીતવા માટે આપણા ભાઈઓનો સપોર્ટ આપણો પહેલો લેવો પડે પાછા હેરે આડા ફાટે રીહોણેલા તો શું હેરે આડા ફાટે તેમ આવે ને એટલે હેરે આડા ફાટે પણ એનું તો હું તો મૂવીઓ જોવા માંગતી નહીં સાચું તો હું તો લ્યો પણ આપણે ઘર જ હોય ને એટલે આપણે નમવું પડે એમ કેવું કરજે કે ધરાન બાપ કેવું પડે. કેવું પડે ભલે ના થાય પણ કેવું પડે એમ કેવું છે મારું કોઈ નહીં તે શું કરશું કોક તો કરવું પડશે હમ? પોહલાવશું પોલાવાય પડે બે શબ્દો હોપળે બોલું તો ભરવાય પડવા હોપળવા પડશે એમ કે આપણો ઘર જ છે એમ કેવું છે મારું તમારી હાચી. તો આપણે એવું એ ના કહેવાય કે ભાઈ હોમ સમ કેમ સમ હા ભાઈ પીએ છે બરાબર કોક તો મગજ થોડું દોરાવું પડશે ડોહા દોડાયો ગણ તારી એમને તો થોડુંક તાને કોઈ જીતીએ દવા કોઈ ટિકિટો મળી જાય વિચારજો થોડું હું એ વિચાર થોડું વિચારો કે આપણે શું કરીએ એને ઘેર જવું હોય એમને કોઈના ઘેર વગણા જઈને ઊભું રહેવાય ખરું ડોહા એટલે એમનેમ ના જવાય પણ આપણે ઘર જ છે આપણે ટિકિટ લેવાની છે ગામમાં કોઈ બીજો વાતો ના કરે કે ભાઈઓમાં તો રાગ નહીં ટિકિટ લેવા ઊભો થઈ ગયો એટલે નમવું પડે આપણે આ તો કોઈ કહેતો હું કોઈ કહે તો પછી મારાથી ખરાબ કઈ સ નહીં પણ આ તો હું પણ છે આપણો ઘરના બગાડ કવડા ઘરના આવડા ફૂટું ને તો આપણે બધું ગોરણ ગોફણ બધું જાય અને ફાટું જ ના ફાટું. રબડા ફાટું જો એના એટલે જ કહું કોઈ એટલે વધુ કહું આવશે ડોહા. નહીં તારે એટલે કહું છું ના હોય તો ફોહલાઈ દઈએ તાર લઈએ તો આપણે જઈને હોમાં જઈને આપણે પૂછ્યું છે આપણે ઘર જ છે આ તો બધું બરાબર છે લે, લ્યો, લે, આ તમે કેમ? ટેલિફોન લઈ આલો તો સારું બધું આવે ફોનમાં હા એ થોડી થોડી માહિતી હોય છે મને આ લોક જ 10 કલાક સુધી નહીં ખુલતું હા તે ના ખુલે હાલ તો નવ કહેવાય પછી ખુલતો હોય. લે હેડ એમ ના હોય તો ત્યાં તને પી આવતી તને ઓટો મારી આવ જી આવીએ તો કશો વાંધો નહીં હેડો હા લે હેડ હેડ હેડ. અમુક વાર વાટ ના જોવાની હોય જો અડિયો કાઢો તે તાર ફાવે તેમ કાઢો ઓમથી ઓમ ચૂંટણી કરીને તો બાપ હારું કરજો તાણે હું ગમે તે ઊભું રહે ગમે તેને ટિકિટ હોય જે હોય પહેલા જ એ જ કહું છે કે પહેલા છે ને 24 કલાક લાઇટ આલવાનું કરો પછી બધી વાત બિલ લેવા ફટ લઈને ઊભા થઈ જાય અને આ લગાર એક પોદું હલ્યું ને એક લગાર વાયરો હોય તરત લાઇટ કાપી નાખી રાત ડોગ ખાઈ જાય છે મરી જવાનું છે એના કરતી ભાઈ પહેલાં એ કરો ગોમમાં લાઇટો આવે છે ને એવી 24 કલાક ગોમડામાં લાઇટો આપી જવું અને ફટ લઈને હું કાપી નાખવાની ત્યાં હવે અમારે પાસે ઊંઘવાનું હોય કારણ ડોગ ખાઈ જાય લડવાનું ચાલુ કરી શકું બબી હોય તો અને કદી મટવાનું નહીં છોકરો ને મા બે લડ કરે છે. લડો મારા બેટા છોકરો કહે છે મા તું ઘર બની આલે મા કે તું ઘર બની આલ. હું સાબુ દલાલ ભાઈ હા શાંતિ ને હાલ તો હરા મળા ચાલે ગમે દઈને આવ્યો જતા કાલ ખાવા ખાવા દઈને આવ્યો છું અમે જતા ઓવા એટલે મને તો લઈ જતા ડ્રાઈવર માં ઓવા પેલી ધારાસભ્ય કોઈક વિજાપુરમાં જમણવાર રાખ્યો હતો આ તો બધું સુનીનું હાલ ડેલીગઢ ના એવું ચાલે છે તે ના જોર મીટિંગો તમે કયો છો વડનગર નતો જમણવાર અને વળી હમણાં સમાચાર આયા રાજલ બારોટ છે કોક ઓવા. કાફલો લઈને આખી ગાડીઓનો કાફલો લઈને ટિકિટ લેવા દે લ્યો કાફલો છે એવો? કાફલો એટલે લાઈન કરી ગાડીઓ ઓવા. પછી ઓવા. પછી વળી વચમાં સમાચાર આયા ને કાળું હા. તે એક
10 લાખ હા. 10 લાખ ફોલોવર હતા કોક એને ટિકિટ મળી 1 મિલિયન ફોલોવર લ્યો લ્યો. અને એને આમાં શું ટિકિટ કરવાનું કયો? તો ટિકિટ લેવા માટે હું મારા ફોલોવર વધારવા પડે કોઈ આમ જાણ જ નહીં પડતી ભાઈ અમુક છે ને આ જમાનામાં શિખર શું થશે ને કોઈ બુધાલાલ, ખબર પડતી નહીં. એ જ ખબર નહીં પડતી બોલો. આપણે કોઈ કશું કહેવાય નહીં પેલી દબાણ કહેવત નહીં કે ડાયા ડાપણ કરવામાં રહી ગયા ને ગોડોએ ઘર કર્યો. હા આવું છે હા? પણ બધું ચાલો. રવાનું કાઢું આપણે તો આપણું ઘર જોઈ બેહી રહેવાનું ખાવા એ તો બોલાવતો આપણે તો જો સાચું કહું બુધાલાલ, આપણો તો આમાં એટલો બધો રસ નહીં. એ તો કહેવાનું મારા બેટા, એ તો પછી કોઈ આઘાય નહીં આવતા ને આપણે પૈસા ને મજૂરી કરી હોય તો છોકરો સરપંચની ચૂંટણીમાં તમને ખબર ના હોય ને હમ. તો મારા કહું મારા વિરોધ કેટલી જગ્યાએ થયા તમને ખબર છે વગર ફોગટના ખાલી લઈને હંગાથી મને જો નહીં મને મારા હંગાથી તારે બોલતા નહીં એટલે પણ મારા હું લેવા દેવા યાર અરે, લડા બીજું ને મારે હું લેવા દેવા હું તો કહું ચૂંટણો વાળાનો ચૂંટણો ને આપણે હું કાં લડવું. હા બોલો શાંતિ લે હું જઉં તાર લે તો મને કહો તને પ્લાન મીટિંગ તો એ છે મને તો અહીં ભેગા થાય છે મને શી ખબર નહીં જો હું તમને કહું તો 2 જણા કે છે ભાભીની? યાર કોઈ દેખાતું નહીં શું જાવ એ જોવા જઈ હા આ વનમાં છે. હા બલાડી કાઢજે આ ઘરના ઓગણામાં આવીને એટલે મને ખબર પડે સાટવા જ આવી જારીએ મને ખબર હોય જ કોને કોક મેક આવી છે તાને આ મજાળો એ તો પી જઈ ભાભી કે નહીં કે હમણાં હાલ ભાજી નાખો જે એડી નાખ તાને એને ખબર તરત પડી જાય આ મન્યારી એમનેમ નહીં આવી તાને એ મારો દરવાજો ખુલ્લો છે ને એટલે ભાડીને સાટવા આવી છે કોક ના કોક જો હું તમને કહું મારી આ સાંભળો ભાઈ બુધાભાઈ નેનજીભાઈ ભાઈ બધા તઈને જઈએ ને મને ખબર છે જે બોલવાનું હોય બોલો બરાબર બીજી ભાઈ સફા કરશો નહીં શું કહો તો કયો જો ટિકિટ લેવાની છે કોને રહેવાની ડોશીને લેવાની તે તે આખું ગામ ટેકો કરે છે જે તમે એ ટેકો પહાડ રહીને કરજો સપોર્ટ આપજો અને કોમ બધો સારો કરી આલશે બીજું હું. તે જો ગોમવાળા પહાણ હગા ભાઈઓ પાણું કબા આયા છો ના, ના. હગાડું ભાઈ પેલા ચોકર શેબાથી પહેલા શેબાથી પહેલા ભાઈઓ આટલો વર ચોકર જોશે આ સટ્ટું વર ચાલે છે શેબાથી ભાઈ તારા પહેલા ઘરનું વાસ્તુ પુરાવી લ્યા એટલે ખાવા તો બીજા મેં લાભથી બોલાયા હતા બધોન હા, એ ને અમુક ભાઈ વાપર્યા છે એ ભાઈ મારી બધી ભૂલ થઈ જાય જે થઈ ગયું એ હેડ હેડ અમે ટિકિટ લેવા એટલે ભાઈ વાપર્યા છે તારે અમાર તો બે ભાઈ જ છે ત્રીજો ભાઈ તે શાયદ નય લાકડામાં નહીં નાખ્યો અને આ પેલો અલે ખાલી એક કટકો એક નહીં કટકા હેઠ્યા તોથી તમે અમારા અંગાથી સીધું ડફણું પાડી મારી ડોશી ઉપર એમ નહીં કેવું ડફનું ઉપાડે કોઈ મેલી દીધું નહીં કીધું કે એમ કેવું છે શી ખબર. તાણે. એ પટ્ટી મારી ડોશીને પટ્ટી મેલી હતી હા સળે તો શું થયું તું એ મને નહીં ખબર પણ આપણે ભાઈ અને ભાઈ તો ભૂલ તાત્કાલિક થઈ હું ગઈ ઘેર લઈ હવે. ગયો હતો. અને અમે ટિકિટો લીધી છે ને ભાઈઓને પજે પડવા આવ્યા છો તે ગોમ સપોર્ટમાં કરતો તો ગોમ જીતાડશે ભાઈઓની શું જરૂર છે અમારી બે આવવાની શું જરૂર ના, છે ના, તારે ભાઈઓને કે? તો જરૂર પડે કે ભાઈઓને તો ગમે ત્યાં પહેલી જરૂર પડે એવું થોડું હોય તાણે લડે બોલે ભાઈ પહેલા તું એ કહી દે તને જે કર્યું હોય મારે તો આ વેર છે એટલે હું કહું પણ તું કે તારે જે હોય તારા હું ડખો પડ્યો તે તને જ કઈ બોલતી રહી મારું તો કહી દીધું તારે જે કહેવાનું હોય ને હા, જે તે મારે તે તાર ખેતરમાં પાણી વાર્યું ને તે મેં ઈવન પાકનો વધારે કલાક નહીં વાળ્યો યાર તે એમાં તો આખું ગોમ ભેગું કર્યું બોલો ભાઈ એને ના અલ્યા પણ મેં કલાકમાં હું મારી જત તાને ભાઈ મી તો તને નહીં કીધું કેમ કે આવું તો ડોશીને તને કીધું મી તો તને તે કોઈ દાડો કીધું હા નહીં. જોઈ નતો રહેતો દાંતેડો મેલવા આવતો હતો ના, ના. અને હું ના કહેતો કે તું બધું જોઈ જોઈને કર જોઈ જોઈને કે કહેવાની તાકાત ના હોય તો પછી કો કહેતા જહો બૈરોન કહેવાની તાકાત તો છું અમે હેડ્યા છો અમે તમને બેહોને કોઈને અમે કશું 2 જણા બોલીએ નહીં ભાઈ અને તમે કહેવો એ થઈ જા મારી એ તો ઘર જ છે એટલે ગધેડાનો બાપ કયો ના ના ઘર જ નહીં ગમે તે પણ તાને. ભાઈ અલ્યા પેટ તો ઢેસર પેટોમાં જ ના મૂજો કદી કોઈ હોમાના તો પેલા શું થઈ હતી તાને મગજ ભૂલ નતું થઈ જી ભાવ વાપર્યો. ભૂલ હવે થઈ બધું ના ગંગારવાનું હોય હવે. આ તો તમે બધો આવ્યો ને એટલે હા, મેં તૈન ભાઈ સેવીના રતા હતા ને મને ખબર છે બધીએ આ તો બધું દહીં વધારે બોલાવરાવ તૈન ભાઈ એક થાળીમાં મોટો થાળ હતો મારા બાપને પહેલાંથી લાવી આલ્યો હતો કે તૈન ભાઈ ઓમ જ ખાજો સોળીને ખાતા છેલ્લા સાસ વેળીને નળીઓથી પીતા તઈને સાહેબ પણ યાર ખા સૌથી મોટો એ છે તો એને ખબર પડવી જોઈએ કે ના પડવી જોઈએ પણ ભાઈ અને એટલે તો એવું હું છે ને બા. તમને નંબા આવ્યો છું કયો આ તમારી તો ભૂલ હતી ગમે તે મુદકો આપણા ઘરોમાંથી હું ચૂંટણીમાં ઊભી થઈ અને બધા ગોમનો વળી આટલો સપોર્ટ કર્યો તે આપણા ગોમનો આટલું બધું સપોર્ટ કર્યો તે ઉપરથી હું આવી જાઉં તો આપણા તો નોમ ને કરશે ને તમે તમારું નામ ને કરશે કે ભાઈ ફલાણોના ભાઈની વહુ કરીને ઉપરથી તમારું નામ ને કરશે હા તમારું નામ મારી મોટું થાય કે અને ના થાય? બાજુ આમ ચૂંટણી આપણે હું ચૂંટણીમાં વળી આમાં આવી જાઉં
તો તમારું પેલું કોમ કરે તો આપણે ઘરનું થાય તો બહારનું આપણે ઓલે કૂટવું પડે અને અને હું તો બહારનું એ કરશું પણ પહેલા તમારે જે મુદ્દો હોય હું પાર પાડી આલે તમને આપણે ઘરનું પહેલા વળી છે એમ મુદ્દા તો ગણાય છે પણ મુદ્દામાં કોઈ ટોટા જ નહીં ટિકિટ તમને જો ટિકિટ મળી નહીં ટિકિટ હજી નક્કી છે ને પણ ગોમવાળા કીધું છે કે અમે બધો તમારા Support પક્ષમાં કરશું, છીએ ટેકો સપોર્ટ કરશું બધા કહેતા હતા ઓ બધાય. બધા હું જોયો તો ફોરમ લેવા હમ. એટલે બધી વાતો એવી થતી હતી કે ભાઈ અમારો ગામનો ટેકો છે તમારા ઉપર બરાબર અને ચિંતા ના કરશો ને તમે તો ફોર્મ ભરી દે બધો એમ કહેતો હતો ટિકિટ મળી જતા મને એવું મને બધા ગામ વાળો કીધું કે અમે સપોર્ટ કરશું તમારે તે મેં એવું ઓન કીધું કે ભાઈ ઓન જોડે આપણે જવું પડે કહું તાણ એટલે અમે બે જણા હોમાંથી તમારા પહાડ આવ્યા છીએ અમારી જે ભૂલ હોય તો એ બે જણા થઈને બે ભાઈ માફ કરો બીજું શું કરીએ કયો આટલું પહેલા એમને આયા હોત બરાબર તો આટલો પ્રશ્ન ઊભો ના હોત બા હવે જો હોય તો ઘરમાં તો કટકા રોટલા દખાઈ લડવાનું તો થાય આમ તે પણ બે બહુ થઈ કાકી ગયું જિંદગી બધું ચિત્રીને ના બેહી રવાય પણ આગળ ધ્યાન રાખવી પછી આપણે અત્યારે આપણી ગરજ છે ને એટલે આપણે નંબે છીએ તો પછી હો રાખવાની એમ પછી કઈ ભૂલી જવાનું પછી બધું નાટક પછી ના થવો જોવું ચોખ્ખી વાત છે ઉભો રહો છો ના જવું કેવું ભાઈ પણ મુદ્દા પાસે ચોખ્ખું છે ને. જો મારા હેઠળ કટકો જે ડખો હતો ને એનો મારે કમ્પ્લીટ ક્લિયર જુઓ કે ભાઈ તમે પછી છે ને એ ઓયથી નહીં જવાનું આ હેઠો નહીં કાપવાનું એ બધો યારો હેઠો છે તમે કયો ને એ રી આપણો સહી થાય કે ભાઈ હો, આટલા તમે થઈ કયો જવાનું, એટલા થઈ તો ભાઈ. એ તમે કયો એ તમતારી એ કટકો હેઠો ભૂલી જવું પડશે આજે ભૂલી જાઓ ભૂલી ખોડો જાઓ. કરવાનું બંધ કરી નાખો ના, હા મુંડી હમું જ નહીં કરીએ ખોડ્યો તાણ ઈ ભાઈ ભૂલી ભાઈ હું જાઓ. ખોડ્યો કારણ બધું તાણ. ભૂલી ગયા અને મને પેલી ગીરવા જમીન લીધી છે ને અ, તે પાણી પડી રહ્યો છે તમારો નાટક કેવો હશે પાણી તમારા વાળો પડી રહ્યો છે તો તમે જોઈને તો બીજો નાલ દેજો પણ ભાગા ભાઈને નહીં ગયેલા તું લે પાણી આજે અમે નહીં હાલ લે ભાઈ ભાઈ ના હાલશું પેલા 2 કલાક ઓને વધારે આલ્યું હોત બિચારા પીવાના વાત સાચી છે બા મળી છે લે પાણી તને આમ. તે કશું વાંધો નહીં ઉભા રહો અને ટિકિટ લેવરાઈ દી હા હા તમે મોટા છો તો મુજકો જોર રહીને તો તમારા હું ભાઈના એકલો. અંગાત જઈને વળી હું એકલો તો આખું આપણે પાછું ત્રણ જણા કરાવો. જઈએ ને તો ફેર પડે એમ કેવું કશું વાંધો નહીં તે ટિકિટ તો છે અને ને અમારે આ ઊભી રહી તો ને તમે ઉભા રહ્યા તેમ રાખવાનું ના ના એવાનું જ ઉભું રહેવા મારા જ છો ઉભું રહું છે પણ હારું તમે ભણેલો ને ગણેલો છો ગામમાં એક ના એક એટલે પાસ એટલે કરી દેવાનું એટલે ગોમવાળા કીધું ભાભી તમે ઉભો રહો પછી તો હું મારા જેઠીવન હું પૂછી લઉં તેવું વાંધો નહીં પછી એવું કરો જો અમે તૈયાર છીએ બોલ રહ્યા તૈયાર છે તું હું એના જેવું કોણ થાય તાને હું તો ભાઈ શકે હા એમ જો ભાઈ ને ટેન્શન ને પેટવામાં જ ન આજે એ તો મેં કીધું ને. ભાઈ નો જ થાય એટલે છે ને તમે કોઈ ચિંતા કરશો નહીં અમે બેઠા છીએ હા. એ તાર ગામમાં વજન આવે તો બધા જઈએ અંગાથી રહીને ભેગા કરી meeting કરીએ હોત. અને મીટિંગ કરી અને આજ નક્કી કરી નાખીએ ટિકિટનું બરાબર હા. તમે ચિંતા ના કરતા પણ જો કોમનું પણ બધું કરવું પડશે એ તો તમારે એની ચિંતા ના કરશો ભાઈ એ તો બધું થઈ જશે કોનું છે ને હા હા ડોશી નહીં કા ઓહો. તે ચૂંટણી બૂંટણી જીતી જઈએ કા હમ હમ. તો પોસ પછી આગા પાછા પહાણ રહીને કરી અને ભાભીને કે ઓળખોનો કાઢી અને કાળું હોય તો કાળું બાડું હોય તો બારડું હમ હમ. બરાબર જેવું હોય એવું. એવું હોય એવું બુકી હે ને તોય ચાલશે આ રોટલો પણ કરી છે ને, ખવડાવો. ખાલી ને બાજરીનો રોટલો ને મરચું વાટ્યાલા ને એવી જોવો ને કારે બધું શાપ કહી નાખીએ હા એ વાત સાચી થાય આ તમને ફાઇનલ કીધું આજે હા હા કરીએ પેલો કરીએ. એરિયો મુદ્દો હા, કીધું. એ તો બધું સારું થઈ છે જે તું રોજ હાટી છે હા. જો હા એ તો વધુ નહીં ભા બધું ખાઈ અને બધા ભેગા થઈએ અને બોલાઈએ. જી, હા બધું નક્કી કરી નાખીએ હા, રાડો. અને અમે પછી આવજો ગોટા ને એવું બધું કરીએ ગયા ના ના વાતો નહીં કોઈ મનમાં એવું કશું રાખવાનું તો હું ભૂલી ગયો તમારે બધું ભૂલી ભૂલી જ જવાનું. જા વળી તમે આઈ નમે અમે અમે ભૂલી તો ગયા મોટા હા. મનના છીએ ભાઈ તાને. તાને મોટો તો તમારે અમાર તો બે અને ભેગા જ છીએ કે બે તાને. હા, લેવડો અમે હું તાન. એવું કરું, હો. અરે ભા હો આમ પેલું ઘરો મહારાજમાં થાળ બાર કરી દેજો હા તે તો વધુ નહીં ટિકિટ લઈ આવું તમારા ભાઈ એટલે પશુ હા સેવો જો કે ભાઈ ભાભી એમને મોકલો ના આવ કદી યાર એ ઓકળા આવે કદી ના આવ એટલે આ તો છે ને હા ટિકિટ મળવાની વાત થઈ છે ને ફાઇનલ કરી છે કે ટિકિટ હોવાની એટલે હોવાનું કેવું છે કે નમીએ ને હા તો આપણે જીતી જઈએ પણ યાર આમ ઘરનો જ નાખો ભાઈ છે માજાને ભાઈ છે ને સારું થતું હોય ને ટિકિટ મળતી હોય ને જીતતી હોય તો આપણને જ ફાયદો છે આપણે કે તો વાંધો આપણે સારું જ કરવું છે કે ભલે હોય ખોટું કર્યું પણ આપણે કોઈનું ખોટું કરવું નહીં નહીં, તાને. તાર હોશે છે ને હા હં. આય તે 100 વાગે વહીઓના ઘેર જઈએ ને ખાઈએ પીએ ઈકન ને પછી મીટિંગ કરીએ બે દાડા એકન ખાવાનું રાખી તું તો ઘેર જતો જ નહીં કારણ કે મારે તારા તને કોણ બની હાલે હાથે જઈને પાછું રોટલો ને બોટલો શાનું રોટ બોટલું ને શાનું એટલે બધું જફા કરું ચૂંટણી ના જીતે ને ત્યાર સુધી પડ્યો ને પાછળ તું ઈ ના આઈને હું તો કહું જીતી જાય ને ચૂંટણી પાછું ના તો રહે. કોઈ ના રહ્યું અલ્યા પછી તો કોઈ ના રાખે યાર પછી રોજ ના રવાય
હો જો કે પેલા કેવા જોઈ રહ્યા છે 3 જણા ભેગા થઈ મતો બળશે હજી તો બધું હા? બળશે હજી હા ખો કહીએ 3 જણા ખાલી ભેગા જ થાય છે ને જે આગળ શું થાય છે બધો. હજી સેવું કરીએ છીએ એ હજી મને ખબર નહીં હોય ના લે હું જઉં હો. અરે મને ખબર તમે વાતું કરજે મને બસ ખબર તો છે. આપણું જે ગમન ઉપરથી કશું હાથ ના આવ્યું પૈસાનું પોણી થઈ ગયું અને હેરાન થઈ ગયું બાપા આનો હું આમાં પડી રહો ગમો છે કોઈની વાત ખબર એવું મેલ્યું નહીં કારણ આખા ગામમાં બધા વાતો થઈ ગઈ પેલી નથી ટિકિટ મળવાની ને ટિકિટ મળી ગઈ તે હું મોહણમ જાઉં મારું નામ ચમ મારો જીવ ચમ લેવા તમે બેઠા છો મારી આબરૂ ચીસે તમને શરમ સર લાગી રે હું તાર મોઢું કાઢ બતાવ હું મોઢું નહીં ઉગાડતી મારું પહેરી ગયો છે ઘરમાં મને ટિકિટ ના મળે અમુક ઘરમાં કઈ બૂમો પાડે તો અમુક હું તમારા હાથમાં કશું આવશે નહીં કારણ એ પેલી બાયડીને ટિકિટ એની તો વાતો નથી તો એની છ વાતો નથી તો એની ટિકિટ મળી ગઈ અને તમે એના ખર્ચા કરીને ઉપરથી દેવામાં ખાલી દીધો મને દેવામાં ખાલી દીધો તમન બહુ હુડીએ ચડ્યા હતા તમન હુડમાં આવી ગયા હતા પેલો નાનો નતું નંબુ તો મારા નંબુ પડ્યું તારા લીધે નંબુ પડ્યું મને તો ગમે તે કઈ ટિકિટ લાવો થઈ ગયો તો તોડો ધપથી ટિકિટ લાવો મને હું હમણાં કહું છું મારી ટિકિટ તમને આલી દઉં ટિકિટ લેવી તમે પડે આખા ગામમાં છે મોઢું લાયા હું બતાવે જેવું મેળ્યું નહીં વળી હે ને આખરી વાર મોટું ટિકિટ લેવા બધું તમે બધા નાટક કરાવો તો તમે ના ગોમવાળો કહીશું શ્યામવાળો કહીશું નાના ચેલા ધટેંગાદરા હોને તો એમ કરી મારે 2 લાખ રૂપિયાનું પોણી કરાવી દીધું અને કશું હાથમાં આવ્યું ના તે એ વખત ફૂંકવું હતું બહુ હતું મોઢાથી કે મારે નહીં ઉભરાવું મને હું ખબર તમે કહેતા હતા કે આખું ગોમ કેસે ગોમવાળા તો મોહણમ જવે એકેનું ટિકિટનો એક કશું આવ્યું ના વોટ કે બોટ ઉપરથી હાથે કરી બધો દેવાના દાર કહીને હે હાથે પગે મજૂરી કરીને ભેગા કરેલા પૈસાનું પોણી થઈ ગયું ને મારા દસમાનો તો વધારે રાજી થઈશું હા તો રાજી હાવ તો થયું છે, બરાબર રાજી તો થયું છે. પણ નતું નમવાનું ઈ મને નમાડ્યો છે ઈ નતો નમાડ્યો છે મને એ બધો કાકા તો બધી કરી કાઢી હતી મી થઈ ગયો તમે તો. હા મારા ભાઈઓને બોલાવો મારી ભોજૈયાને બોલાવો ના જેટલો ઓનો કરીને હું જેનું ઊંધું ના જવું એના ઘેર મન લઈને જ્યાં ના ના હોય કદી ઘેર બચ્ચું પાડ્યું નહીં બચ્ચા ઉતાર્યું ઈ હોમો હલાવરાયો છે તમારા દખ હાલે તમે તો તમારા દખ આખા ગામના ઘેર મી તો ચવાણા વેચ્યો જેટલો નાટક કરો મારા 2.5 લાખ રૂપિયા જતા રહ્યા હજી તો ટિકિટ મળી નથી તોય મેં 2.5 લાખ રૂપિયા વેરી નાખ્યા એવી આશામાં કે મને મળશે ટિકિટ મળશે અહીંના પછીના ખર્ચા તો બાકી હતા હજી ટિકિટ મળે હજી તો ઉમેદવારમાં મારું નામ નોંધાય એના પછી મને બધા ભેગો થઈને મને વોટ આલીને મને બનાવું સરપંચ તાન તો બધું ઠેકવાનું પડે અને હું એમના પૈસાનું પોણી કરી નાખી તો એવાની ઠાઠડીઓ બધા મને હમુરથી લગી રે મને મારા હોમું ના જોઈને મને ઉપરથી ભિખારી કરીને મેલ દીધી ઈ તો 2.5 લાખ રૂપિયા વાપરી ના એટલે તારા બાપના લોટ રૂપિયા હતા તે ઉપરથી પડતા હતા તાણ વેરી ના આયા છે મારે તો મારો ભાઈ આવી ગયો ભગવાન રમાપીર તારા 2-5 કિલો પેડા મોના તને એરા મુકર દે પણ મારું કોઈ થયું નહીં તમારું કશું ના થાય ને હાકા નાઈ ઉભો થઈ ગયો ને એટલે કશું ના થાય એવું થાય તમારા દખા બધા નાટક થયો છે નાના તમે રોશન વાળ્યું છે ઓય ઘેર જ હંપ નતો પેલા ઘેર જ હંપ નતો પછી જોતી ટિકિટ મારા ઉપર મળતી દોડશો નહીં લાગી કોઈ વિશ્વાસ ના કરે તારો કતાનું કોઈ ઓનો ના હાલે હું વાત કરે છે બત્તોમાં તું ઓનો ના હાલે બોલ મને લાગે આ વધારે નહીં બોલતા તમે હા ખાવા એમ કાકરો પસારજો ને કદી જિંદગીમાં ટિકિટ ને આપણે હું વાત કરી હતી લઈ જા લે ઓય કણ મારો ઓગળે નાખવાના ની દાડા બળાને કૂટી નાશે અમે લડાઈઓ કરો લોકોનાથી લાકડો નાખો ઓય કણ દાડા બળા લાવવાના જ નહીં તો એના પોસી વળો ને એટલે આવું કરવાનું પછી છોકરો પછી ધોકે ફરી વળી દરો આલજો પછી ઓય કણ દાડા નાખો ની ને મોઢા પર મેલે દવા જો માલ ગોળ થઈ ગઈ ટિકિટ વાળી છે ઓમે ને મારી જીભમાં છોય તો ચીરો એની માના છે ને
કહી આવો કે તારા છોકરાને કહી દેજે ને કે કૂટી નાખશે પશુ. કશું કેવી નહીં પેલા તમારે દર્પણમાં મૂઢી જજો પછી મારા મમ્મીને કહેવા આવજો. જોજો આ નેના મોઢા ચૌ 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 કરી રહ્યો છો જો કહી દો કોઈ ગુણ નહીં તમારામાં પેલા છોકરાની દાંત તમારા ઉપર કાઢું ભાઈ. અરે નહીં પણ તને નહીં કીધું એ લાખો એ લૂંટાયો તોય નથી બળ્યો મારો જીવ આ તો ગમતું ખોયું એટલે આ કોપ કાને બંધ કરે છો? હા આ કોપ કાને બંધ કરે મારા તો કન પોણી ચાલુ છે ખબર નહીં પડતી ફૂટી ગયું છે આ મુર્દો. હે ભાભી શેમાં આવું ફુવાનું આવું તાન હા આ તો ઘણીવાર કીધું માર ફૂલોમાં કલાક જેવું જવા દો ફૂલ કરમોય જાય છે મગજ ખોટું બગાડશો ને મારું અને આ નાટક કરવાનો મેલો તમારે મારું સંબંધ હા આમાં ટિકિટ ના મળી મેં એવું કરીએ ટિકિટ મળી નહીં ટિકિટ નો સંબંધ હતો ટિકિટ મળી નહીં એટલે વચને કરવાનું કરો મારો વારો હોય ને એટલે કોઈ નહીં હોય પણ ચકલું એ ફરકવું ના જો ને કરવાનું કરે બધી વાતો ભૂલી જવાની વટાઈ દીધી ઓકાત ઓકાત જ બતાવ્યું છે એટલે ધમકી કના આલો ને કરવાનું કરો મારાથી કોઈ ખરાબ સ નહીં જો કશો વાંધો નહીં મારો વારો આવશે ને એટલે વારે ઓય કણ ઉતરી પડ્યા છે વગન ફોગટ ના ઓય કણ હું કરતા હતા રે આ કાળિયો જીંડ રે ને કાળિયો જીંડ ને તોડી નાખ્યું પેલા ગયડાને કહો કે તારા ભાઈને અમારો બોર બગાડ દીધો હા તો ઠંડી થઈ ગઈ બાપા ગરમ થઈ ગયું અમે અને મારો હારા છે ટિકિટો વાળા બધા ખવકોરિયા ભેગા થયા છે મારા પૈસાનું પોણી કરાવડાવ્યું જોડે રહી અને કોઈને મને કોઈ ઠેકોણું પાડ્યું નહીં હેરાન કરી નાખ્યું ગમમાં મોઢું કાને બતાવું એટલે હું હે તો કરો બેટો તો કરો લગા વરી દો એક દાડો બેહીએ દી એક દોહા કહું છું આ કોથળા બધા વખત રખડતા કરે છે હા બેહો લાજો ફોન લાજો પોણી હતી સર કોઈ પોણી પાવો નહીં હનો પોણી પાવાનો હોય એટલે પોણી તો આજ હું પોણી હેનો હોય તાણ પછી નહીં ખબર પડતી આ ખાઈ તું એ હું કઈ અપમાન નહીં પીવું પાણી મારે અતાર ઘરે આયા શું પૂછવા સાહેબ શેડી શેડી રખાય છે અને મારે તમારી ટિકિટ મળી કે ના મળી બાપા હું એ કહેવા નહીં આવ્યો એ તો નસીબની વાત છે એ તો પણ હેઠાની વાત કરું છું જોડે રહીને મારા પૈસાનું પોણી કરાયું છે હજી તો ટિકિટ નથી મળી પૈસાનું પોણી કરાયું છે એ તો ગમ્યું ટિકિટ ના મળે એ તો ગમ્યું એ તો ઓન ગમ્યું આ તો બધું મારે વધારે કોઈ બોલવા જેવું છે નહીં પહારે તમે તમ પગ કહેવા હું આવ્યો છું થાય છે હું મને આજ ખબર પડતી નહીં હું એમ કહું છું મારો પેલો કટકા હેઠાની આપણે વાત થઈ હતી હેઠો વાટી ચમ લીધો ફટલાઈ પાછો અંગ ઉઝરી લીધો દીવાડે ઓહો આ દે હું મોટો વાડી લીધો વાડી ચમ લીધો વાડી એટલે? લીધો ચમ સમાધાન મારો છે. સમાધાન કર્યું તો હા, હું સમાધાન ઓય એ બધા નાટક નહીં ચાલે સમાધાન કર્યું એટલે વર્ષોથી વેસાઈ ગયા તમારી પેટી હું સમાધાન કરવાનું ઓય ચાર હાથે ગોટા ને ભજીયો પેલા કઢી ને સમોસા ને બધું મંગાઈ આખું વાજોટ કર્યો બે હાથે એ ઊભું રહ્યું એટલા કા ઊભું રહ્યું એટલા કા ઊભું કરવું પડે એ વખતથી પૈસા ના કરે તો ઊભું કરવું પડે ભાભી ઘેર નો છોકરો ઘેર આવ્યો લઈ જાઓ છોકરો વાળી છોકરો બોલે તમે લવરાયા છો તમે તો તાકાત ના હોય તો ઊભું જ ના રવાય અને ઊભું તો ખર્ચોય થાય અને ટિકિટ તમારી ઓકાત ના હોય ટિકિટ ના મળી મો તો હું પહેલા તારા બાપા બોલજો ઓકાત એટલે તો તારે ઓકાત વાનાના છીએ તો હેડો તારો કે પહેલા તારે સમાધાન કરી એનો તો વાટે આનું સમાધાન કોઈ તો કોઈ વાતો મગજ તો પૈસા ના પડવા આવે ઓય, પહેલા બાબા પૈસા ના પડવા આવે બાબા કઈ કઈ નહીં કહેવાનું. આજે તારું હું કરવું છે પડી હતી મોનું ના મનવું એ તમારી મરજીની વાત હતી હું તમારો પગ તો પકડ્યા નતા ગાય થઈ જઈ તી નીકળાઈ ઘેર આજે આવી ભલે ખાઈ થઈ જાય પણ તમે કોણ ઓની ગયા હવે ટિકિટ ના લીધી ટિકિટ ના મળી એટલે થઈ ગયો આવી ગયું મોમ લેતા જ નહીં વચમાં વારંવાર મને સંભળાવવાનું જ એ નહીં ખર્ચા તાન તમે ખર્ચો તમે કાઢી દીધા છે તો મને રાગ કદીયા ના આવે તઈ ભઈવાનો આ તો નહીં પહેલા આપો તો કણે કીધું રાગ હોય ખાઈ તો રાગ, જતી તું તો મારા આપવા વાળી તે મારા ઘેર જે ફૂલ લેકો પહેરી જાય છે તો કોઈ હું પેલા થઈ ગયો ઓ મેડમ હનો રાગ ઓ કોઈ મારા ભાઈ કે કોઈ જેટ બેટ સૂત નહીં લ્યો બેઠી કાટલામ બે હા ઉતર બે કોઈ કણ ચોકડ કો મારું ઓલે ઈમો મારો તો તારા લીધે મારો માર ખાવાનું થાય છે આ તું ગજ્જે હું તારા ઘર આવવાનો હો મારા દેખતી નહીં મારો પર કર ભેડા ઉપર મેલે નાટક જલે શું હોય કણ તી તને બતા વૃત્તિ કાઢી દે હું થઈ ગયો તો ઉભો રહી તો ગયો હાથમાં શું આપજન તો આમ એવો અડી કાઢીને મેલે ને જીવશો તા તો તમારા હાથમાં કોઈ નહીં આવે એનો મોહણોમાં ઘાલા એક તો લોહી પી જાય મુઆ મૂવી ટિકિટો ને બિકિટો આઘરી જાય કંટાળી જાય બાપા હારું કરજો ભૂત નહીં રહું ને હું જવું છું
અલા જાક મુઆ રખડી કાચી મારે તો જરૂર છે તાર કટકો રોટલો કરીને ખાઈને જીવે હું તો આ હે શિખર બુધો ભાઈ શું જાસી શાનનો બેહી રહ્યો છું શિખર ઘેર આવતા નહીં હમુંડા તો કોક થોડી વાતે કરો પણ શિખર તો જાતા ભાઈ તમે તો હું તો કલાકનો બેહી રહ્યો છું બોલો ને સાહેબ લડાઈ કરીને આવ્યો શું કરે યાર આ તો હું તને ખબર નહીં મારા અંગાથી શું કર્યું કના અંગાત થઈ લડે કે જે ખાલી લડાઈ થઈ હોત કોઈક બીજા અંગાત થઈ હોત તો વેધડી નાખોત પણ આપણને શું કરવાનું આપણને હાથ નહીં ઉપડતો આ ગોડિયાવાળી ડોશી મારે થઈ મારે થઈ લાઈન બાબતની હું ત્યાં વળી કોક પાણી ચાલુ હતો તે કીધું થોડી વાર ફૂલમાં પાણી જવા દઉં પેલા હજારી ગલવા આવ્યા છે કલાક જેવું ફુવારામ તે કે નહીં મારા વારામ કે અડતા નહીં કે કદી મારે હેઠો વાટી નાખ્યો અંકિત આવા તારા અંગાથી તું તારી બોલે સંબંધ નહીં આ તો ખાલી તું આ ખાલી ઘર જ હતી ને ટિકિટની ઊભું રહેવા માટે પેલી ડેલિગેટમાં ઈમાં હારી નમી હતી અને જેવી ટિકિટ ના મળી ને સંબંધ હતા ને વાગી નાખ્યા પાછી બદલાઈ જાય ને ફટ નહીં આમાં કોઈ દાડો એના સંગે ના ચડું હા હંમેશા એક નિયમ રાખવો કૂતરાની પૂંછડી ઓકી હોય ને એ ઓકી જ રહે કદી સીધી ના થાય પોતાના મતલબ માટે સંબંધ બનાવે ને એ સંબંધ કદી એ નાટક તાને કદી એ આજ નાટક પાછું છે ને અમુક ગમે જેટલું કગર ને તો આપણે એને આપણા ભેગું ભેળવવો જ નહીં અલગ જ અને રેન આવા દે સડ્યો છે ને પેલો રખડી ખા બસ. કોઈ ચિંતા નહીં આપણને કોઈ ટેન્શન તું તારું કર આપણે આપણું કરવાનું બસ આપણે કોઈ ચિંતા જ નહીં કરવાની મારા બેટા તાનું? શેવું શેવું કઈ નાખ્યું બોલો ટિકિટ અલે આપણે આટલી મદદ કરી રાત દાડો ઈકન ફર્યા બેહી રહ્યા કે આખી રાત બેહી રહ્યા અને ટિકિટ ના મળે બીજી બાયડી મળી આપણે શું કરીએ એટલે આ તો કહેવાય ના કે બાકી ટિકિટ એવો ના મળે લે ટિકિટ લેવાની તાકાત તો જોવા ક હા એટલે તમને કહીએ છીએ અમે તો કે ચૂંટણીઓ ચાલે છે બરાબર ચૂંટણીઓ આવવાની જવાની જિંદગી રહેવાની પણ સંબંધો ભાઈ થી કોઈ દારો સંબંધ બગાડવા નહીં ચૂંટણી બાબતમાં કોઈ દારો લડાઈ ઝઘડા કરવા નહીં નકર જિંદગીમાં કદી ઝઘડા જહજ નહીં રહ્યા આ ઝઘડા કદી નહીં જોય ચૂંટણીના ઝઘડા પેઠા ને એટલે એ કોઈ દારો નહીં જોય એટલે અમે તો એટલો જ વાત વિડીયો આપનો બનાવ્યો છે તાને? કે ઝઘડા છે ને હા કાલતા નહીં ચૂંટણી બાબતે બરાબર ચૂંટણી વાળા ચૂંટણી લડી લડીને જતા રહે અને હાર જીત રહેવાની ને હાર જીત તો દરેક ની થવાની ને તમે ખોટા ભાઈઓ મરી જાઓ મરી જાઓ એટલે હાર જીત રહેવાની હા. બરાબર એટલે આ વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને સારી જગ્યાએ વોટ આલજો જય માતા